માનવને મળેલી ઈશ્વરની અદ્ભુત અણમોલ ભેટ એટલે સીમંત ગર્ભ સંસ્કાર. કારણ આ જ સંસ્કારથી આપણા વંશની વૃદ્ધિ થાય છે. આઈ મીન જનરેશન નેક્સ્ટ. શાહ અને સૈયા પરિવારના આંગણમાં 5G એટલે કે 5મી ભાવિ પેઢીની મીઠી કલકારીને આવવાનો થોડો સમય જ બાકી હોય ત્યારે આવો સાંભળીએ બાદશાહી શાહ પરિવારના મોંઘેરા મહેમાન જનરેશન 5 આઈ મીન 5G બેબી ઓફ શાહ ફેમિલી. प्रिय शिशु, हे प्रिय हमारे राज दुलारे, सुनो हे प्यारे. खुश हैं हम ये जानकर आगमन तुम्हारा पहचान कर तुम आ रहे हो इस परिवार में नए सदस्य बनकर. तुम्हें पता है तुम केवल हमारा ही नहीं भविष्य हो सारी मानवता का. हम चाहते हैं तुम स्वस्थ तेजस्वी शरीर के साथ तरल बुद्धि, सृजनशीलता, शौर्य और निर्भयता तथा सबके प्रति मित्रता और प्रेम भाव लेकर इस संसार में आओ. हम तुम्हारे आगमन के लिए उत्सुक हैं. तो हे शिशु, हे प्रिय हमारे राज दुलारे, सुस्वागतम. હેલો, રિંગ રિંગ. કોણ બોલે છે? હેલો બેબી. વાહ, આટલું જોરદાર સેલિબ્રેશન. મારા 5G ના જમાનામાં જન્મ લેવાનો છે, પણ તમારો પ્રેમ તો 6G જેવો લાગે છે. જય જિનેન્દ્ર બોલો. હેલો વોટ્સઅપ ફેમિલી, કેમ છો બધા? મારું વાઈફાઈ સિગ્નલ સ્ટ્રોંગ છે કે નહીં? જો સિગ્નલ સ્ટ્રોંગ છે તો હાથ હલાવો. મને મારા જાતનો પરિચય આપવા દો. હું શાહ અને સૈયા પરિવારનો સૌથી નાનો અને લેટેસ્ટ મેમ્બર છું. આઈફોન 15 વર્ઝન, પેન્ટિયમ i9 10th જનરેશન. મારો મતલબ શાહ ફેમિલીનો સૌથી પ્રેમળ, મીઠો અને તોફાની જનરેશન 5G. તાળી પાડો બધા. મારી પ્રિય મમ્મી સિમોની, હું જાણું છું કે મારી લાત તને લાગે છે, પણ મમ્મી શું કરું? જ્યારે તું IPL ક્રિકેટ જોવે છે અને બોલે છે સિક્સર માર, તો હું પણ એક્સાઇટ થઈને તારા પેટમાં સિક્સર મારી દઉં છું. મને ખબર છે તું શાર્ક ટેન્કની દીવાની છે. તારા બિઝનેસ આઈડિયા સાંભળીને હું પણ કોમ્બો ઓફર લઈને આવીશ. બાય 1 બેબી ગેટ ફ્રી એન્ટરટેનમેન્ટ ફોર લાઈફ. બધા બોલો વાહ બેબી. અને મમ્મી, તારું ફેવરેટ ડિશ બનાના ચિપ્સ. પણ મારા કારણે તને મોર્નિંગ સિકનેસ થાય છે ને? માફ કરજે, હું પ્રોમિસ કરું છું જન્મ લીધા બાદ તારા માટે બનાના ચિપ્સ બનાવીશ, પણ 10-12 વર્ષ પછી. હા મમ્મી, તું મારી પહેલી બેસ્ટ ફ્રેન્ડ છે, મારી પહેલી ટીચર છે, અને તારા હૃદયનો અવાજ મારું પહેલું મ્યુઝિક છે. પપ્પા, બોસ્ટન અને બિઝનેસ. વાહ, તમે બોસ્ટનથી ફાઇનાન્સમાં માસ્ટર્સ કર્યું, તમે સક્સેસફુલ બિઝનેસમેન થયા, અને તમે પરફેક્શનિસ્ટ છો. હવે મારું ટાર્ગેટ તમારા જેવું જ પરફેક્ટ બનવું. પણ એક શરત છે. મારી પરફેક્શનનું મતલબ છે 24/7 મિલ્ક ઓન ટાઈમ, ડાયપર ચેન્જિંગ સર્વિસ અને લલાબાય VIP પેકેજ. પપ્પા બોલો, ડીલ એક્સેપ્ટ? અને પપ્પા, તમે ને દાદા બંને પરફેક્શનિસ્ટ. મને લાગે છે આ જીન્સમાં જ છે. મારે પણ ટ્રાય કરવું જ પડશે. દાદા દાદી સાથેનો ગેમ ટાઈમ. અમિત દાદુ, તમે તો લાઈફ ઓફ ધ પાર્ટી છો.
ક્યારેય બોરિંગ મોમેન્ટ નથી. દાદુની લાઈફ ફૂલ ઓફ ફન છે. તમને વડાપાવ ખૂબ ભાવે છે. યુ આર પેશનેટ અબાઉટ ટ્રાવેલિંગ. દર મહિને ફરવાની ઈચ્છા. અને જો દાદી મંજૂરી આપે તો વર્લ્ડ ટૂર. દાદુ, હું આવીશ તો તમે મને બાઇક પર લઈ જશો? પણ હેલ્મેટ મારા માથે ફિટ થશે કે નહીં? સ્મિતા દાદી, તમે બહુ ધર્મિષ્ઠ છો. દેરાસરે જવાનું અને ધર્મમાં વ્યસ્ત રહેવાનું. દાદી, તમારા પ્રેમથી હું પણ ધર્મના રાહ પર ચાલીશ. અને તમારી ફેવરેટ વાનગી પાણીપુરી. દાદી, બેબીને પાણીપુરી ખવડાવશો ને? બોલો હા બોલો. પણ દાદી, પેલા હું દૂધ પીવાનું શીખી લઉં, પછી પાણીપુરી. અત્યારે તો માત્ર લિક્વિડ ડાયટ છે. નાના નાની, નાના સુનિલ નાના, તમે ફિટનેસ ફ્રીક અને ટેબલ ટેનિસ ચેમ્પિયન, સ્ટોક માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટના દીવાના. નાના, મારા માટે પણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બનાવશો ને? બેબી મ્યુચ્યુઅલ ફંડ. હું આવીશ તો તમે મને ટેબલ ટેનિસ શીખડાવશો? પણ હું પેલા બેસવાનું શીખી લઉં. અલ્પા નાની, તમારો મીઠો અવાજ, સરસ લોરીઓ. નાની, તમારી લલાબાઈ સાંભળવા હું બહુ એક્સાઇટેડ છું. તમે કુટુંબને જોડતા, ઘરની લક્ષ્મી, નવી નવી વાનગીઓ બનાવતા. નાની, હું આવીશ તો તમારી કિચનમાં મારો પોતાનો હાઈ ચેર હશે ને? સમીર ભાઈજી, વાહ, સ્ટેન્ડ અપ કોમેડિયન. ભાઈજી, તમારા જોક સાંભળવા હું બહુ 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 રાહ જોઈ રહ્યો છું. સમીર ભાઈજી, બેબી માટે એક જોક સંભળાવો. અરે બોલો, એક જોક બોલો. શીતલ ભાભી, તમે કેરિંગ અને લવિંગ, મારી બીજી મમ્મી. હું આવીશ તો તમે અને મમ્મી બંને મળીને મને ડબલ પ્રેમ આપશો ને? જીતેન ચાચુ, આઈસ્ક્રીમ, ડેઝર્ટ અને મીઠાઈ. વાવ, ફ્રેન્ક અને ઓનેસ્ટ પર્સન. ચાચુ, તમારી સાથે મારી પહેલી આઈસ્ક્રીમ પાર્ટી. પણ એક કન્ડિશન, વેનીલા ફ્લેવર. અત્યારે મારી ટેસ્ટ બડ્સ એડજસ્ટ થઈ રહી છે. ચાચી, બીજલ ચાચી, તમે મમ્મીને બધા ફંક્શન માટે તૈયાર કરાવતા હતા. સ્કૂલ ઇવેન્ટ્સ, ફેન્સી ડ્રેસ. હું આવીશ તો તમે મારી માટે પણ આવું કરશો ને? મારી પહેલી ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની તૈયારી. પ્રાંશભાઈ, સીએની સ્ટડી અને યોગા. ભાઈ, તું મારો ટેક્સ કન્સલ્ટન્ટ બનશે ને? અત્યારે તો મારી ઇન્કમ 0 છે, પણ ફ્યુચરમાં જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરીશ ત્યારે તમે બનજો મારા ટેક્સ કન્સલ્ટન્ટ. અને મને યોગા પણ શીખવાડજો, બેબી યોગા. ફુવા અને ફૈબા. દિવાકર ફુવા, મોદીજીના સૌથી મોટા ફેન. વોટ્સએપ ગ્રુપમાં પોલિટિકલ ફોરવર્ડ. ફુવા, હું આવીશ તો મને પણ પોલિટિક્સ શીખવાડશો? પણ મારી પેલી પોલિસી છે બેબી ફર્સ્ટ. ફૈબા, નિકિતા ફૈબા, તમે મને અમેરિકા લઈ જશો પ્રેરક કાકા અને મનાલી ફૈબાને મળવા માટે? તમારા બંને બાળકો અમેરિકામાં સેટલ છે. તમારી સૌથી મોટી ખુશી. હું પણ તમારી ખુશીમાં વધારો કરવા આવું છું. મારો પહેલો ઇન્ટરનેશનલ ટ્રીપ અમેરિકા. પાસપોર્ટ બનાવવાની તૈયારી કરો. બેન અને જીજાજી, રશ્ટી બેન, આર્કિટેક્ટ, ક્રિએટિવ માઇન્ડ અને સ્પીડ રેસિંગ. બેન, તમે મારી માટે સૌથી સરસ બેબી રૂમ ડિઝાઇન કરશો ને? પણ એક રિક્વેસ્ટ, સેફટી ફર્સ્ટ. સ્મિત જીજુ, જીજુ, તમારું ફૂડ રિવ્યુ સાંભળીને હું પણ ફૂડી બનવા માંગુ છું, પણ અત્યારે માત્ર લિક્વિડ ફૂડ. ભવિષ્યમાં તમારી સાથે ફૂડની દૂર. જયમી બેન,
મ્યુઝિક સિંગિંગ સાથે તમે કીબોર્ડ પણ સરસ વગાડો છો. અને હેરી પોટર તો તમે કેટલી બધી વાર વાંચ્યું હતું. મને હેરી પોટરની વાર્તા કહેશો? હું પણ જાદુગર બનીશ. પેલું જાદુ, રાતના બધાને રડીને જગાડવાનું. વિજય જીજુ, બહુ મજા ક્યાં છે અમારા વિજય જીજુ. વેરી મચ ક્લાસી એન્ડ વેરી મચ સ્ટાઇલિશ. જીજુ, તમે મને સ્ટાઇલ કેવી રીતે કરવાની શીખવાડશો? મને પહેલી ફેશન એડવાઇસ આપશો? પણ બેબી ક્લોથમાં પણ સ્ટાઇલ હોય ને? શાર્દુલભાઈ, સાયન્ટિસ્ટ અને ફિટનેસ, એક્સપેરિમેન્ટ લવર, દોડવાનું, યોગા, વર્કઆઉટ અને કોફીના ફેન. ભાઈ, મારા પર સાયન્સ એક્સપેરિમેન્ટ કરવાના છો? પણ સેફ એક્સપેરિમેન્ટ, હા? અને ભાઈ, તમે રસોઈ પણ કરો છો. મારી માટે બેબી સ્પેશિયલ કોફી બનાવશો? દૂધ વધારે અને કોફી 0. રાધિકા ભાભી, ગ્રાફિક ડિઝાઇનર અને ક્રિએટિવિટી ક્વીન, ફૂટબોલ પ્લેયર અને કોફી લવર. ભાભી, તમે મારી માટે સૌથી ક્યુટ ગ્રાફિક ડિઝાઇન કરશો? મારું પહેલું પોસ્ટર અને મારું પહેલું ફોટોગ્રાફ માટે બેકગ્રાઉન્ડ. અને આવતા વર્ષે હું તમારા લગ્નમાં હાજર રહીશ. મારું પહેલું વેડિંગ ધમાલ કરીશ, બેબી સ્ટાઇલમાં. Hi, my future partners in crime. The ultimate kids gang. Aviraj, Kiara, Arya, Riyan, Kiana. આપણે બહુ મજા કરશું. સાથે રમશું, સાથે મિસ્ચીફ કરશું, સાથે ટોય શેર કરશું અને સાથે બધાને હેરાન કરશું. અને એક સિક્રેટ પ્લાન છે. જ્યારે એડલ્ટ્સ સિરિયસ વાત કરતા હોય ત્યારે આપણે ક્યુટનેસ ઓવરલોડ કરશું અને બધાનું ધ્યાન ખેંચશું. આપણે કિડ્સ યુનાઇટેડની ટીમ બનાવશું. સૌથી પાવરફુલ કિડ્સ ગેંગ. મમ્મી અને પપ્પાને હાર્ટફેલ્ટ મેસેજ. લાઇટ ડિમ, સ્પોટલાઇટ ઓન. મારા પ્રિય મમ્મી અને પપ્પા, હું જાણું છું કે મારા કારણે તમે પાર્ટીઓમાં જવાનું બંધ કરી દીધું છે. તમારા લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આવ્યા છે. પણ હું પ્રોમિસ આપું છું, તમારી લાઈફમાં આવીશ તો તમારી ખુશીઓ ડબલ કરી દઈશ. તો બધા મળીને કહો, વેલકમ બેબી. હું આવીશ તો તમે બધે જાજો. મારી સાથે લાઈફના નવા એડવેન્ચર એક્સપ્લોર કરજો. તમે મારી માટે તૈયાર થયા છો, હવે હું તમારી માટે તૈયાર થઈશ. એન્ડ હવે the moment you all are waiting for. નવેમ્બરની ફૂલ ગુલાબી ઠંડીની સાથે. તો બધા મળીને કાઉન્ટડાઉન કરો. 5, 4, 3, 2, 1. બેબી આવે છે. આવતા 3-4 મહિનામાં મને નામ મળશે. કોઈના પાસે નામના સજેશન છે? બોલો બોલો. આટલા બધા નામ, હું તો કન્ફ્યુઝ થઈ ગયો. હું આવીશ તમારા પ્રેમથી, તમારા આશીર્વાદથી. તમારી આ આટલી મોટી ફેમિલીનું સૌથી નાનું સદસ્ય બનીશ.
હું તમારા પ્રેમનો, તમારી કાળજીનો, તમારી મીઠાશનો આભાર માનું છું. So everybody, see you soon. Love you all very very much. Emotionally yours, digitally yours. જેને આવતા 3-4 મહિના પછી એક સુંદર નામ મળશે. જય જિનેન્દ્ર.